પશ્યંતિ જ્ઞાન ચક્ષુષા, જ્ઞાનની આંખો વડે ભગવાનને ઓળખવા. રોજ એક ને એક શબ્દ ઘોટા કરીએ ને એટલે અંદર ઉતરી જાય. ઘણાને એવું લાગે કે આવું રોજ એક ને એક, પણ આપણે ભણવા જતા ને તો એ સાહેબ પહેલા ધોરણમાં, હવે તો બાળપણથી મૂકી દે છે, પણ પહેલા ધોરણમાં આપણને સ્લેટમાં ખાલી એકડો જ લખી દે. હા, અને પછી કે ઘૂંટો, અને ઘૂંટો ઘૂંટીને જાડો કરી દઈએ ને એટલે સાહેબ કે સારું ભૂહી નાખો. ભૂહી એટલે પાછો એકડો કરી, એટલે એ એકડો હાથમાં અને મગજમાં એવો બેસી જાય ને કે પછી આપણે 70 વર્ષના થાય, 100 વર્ષના થાય, પણ એકડો ભૂલતા નથી. એમાં વારે વારે ઘૂંટવાથી પુનઃ પુનઃ અભ્યાસ, વારે વારે ઘૂંટવાથી મનમાં ઉતરી જાય કે આ શબ્દ જરૂરી છે. અને એ હનુમાનજી પાસેથી શીખવાનું. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં અહીં, જલ્દી લાંધ ગયે અચરજ નાહી. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં, ભગવાનની મુદ્રિકા મુખમાં મેલી અને જલ્દી લાંધ ગઈ અચરજ નાહી. દરિયો કૂદી ગયા. આપણે ડખોઈએ છે ઠાડોય ન કૂદી હોય. અને વાતું કરીએ આપણે. હા, ખરેખર હનુમાનજી પાસેથી શીખવા જેવું. પણ એક એ પણ વસ્તુ છે કે હનુમાનજી માનસિક રીતે ઢીલા પડી ગયા. અરે રે, આવડો મોટો દરિયો મારાથી ન કૂદે, હું કેવી રીતે કૂદી શકું? જ્યાં સુધી માણસમાં હિંમત ન આવે ને ત્યાં સુધી એ કામ કરી શકતો નથી. એનું મન નબળું રહે ને ત્યાં સુધી કામ કરી શકતો નથી. અને જાંબવન ને એ બધા ભેગા થયા, હનુમાનજીને કીધું તમે કૂદી શકો. ના ના ના. ત્યારે કીધું બાલ સમે રવિ ભક્ષલી તીન હું લોક ભયો અંધિયાર. તે બાળપણમાં સૂર્યને ભક્ષણ કર્યું હતું. આવો છો અહીંથી ત્યાં કૂદકો માર્યો હતો એમ કે. તો હવે મોટો થયા તો બળ વધવું જોઈએ, ઘટવું જોઈએ? માણસને બળ વધે પણ મન ઘટે, મન નબળું પડે. અને મન જ્યારે એના મનમાં પાવર આવ્યો ને, એક જ કૂદકે નોન સ્ટોપ ફ્લાઇટ ઉતરી શ્રીલંકામાં. આમ તો જોવા જઈએ ને તો વગર વિજાએ ગયા હતા અને તોડફોડ કરીને આવ્યા હતા. એને વિઝા નહોતા લીધા. પહેલી વિદેશ યાત્રા કરી હોય તો હનુમાનજી, પછી તો આપણે બધા જવા જોઈએ. એટલે હનુમાનજી જેવી ભક્તિ હું કરું. ભગવાન તમે મને એવી ભક્તિ આપો. શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય અને 34મો શ્લોક આપણે જોઈએ. હવે આમાં ભગવાન કહે છે, ભગવાને કીધું હતું કે તારો સ્વભાવ જેવી રીતે બન્યો 33મા શ્લોકમાં કીધું. 34મા શ્લોકમાં ભગવાને કીધું કે તારો સ્વભાવ કેમ સુધારવો. કારણ કે મૂળ તો અંદર મમતા છે, લાલચ છે, રાગ છે, દ્વેષ છે, ક્રોધ છે, મોહ છે, લોભ છે, આ બધું ભરેલું છે. તો એને મારે સુધારવું કેમ? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા આ બધા છે ને શત્રુઓ, રાક્ષસ છે. આમ તો ખરેખર જોવા જાય ને તો સડાનંદ ઝેર ભરેલી ફેણો છે આ 6: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા. અને એને ન્યાસ કરવો એટલે અધર્મ તરફ વાળી દેવો એટલે સંન્યાસી. એનો ન્યાસ કરવો એટલે સંન્યાસ. પણ હવે આવું બધું બહુ લાંબુ છે. ધીમે ધીમે સમજતા જઈએ છીએ. ભગવાન કે તારો સ્વભાવ સુધારવા માટે આ જળ પદાર્થ ચેતનનું તાદાત્મ્ય જ અહમ હું કહેવાય છે. આની અરે તું જોડી દેશો કાં તો હું જ છું, આ હું જ કરું છું નહીં. ગઈકાલે આપણે અહીંયા ચાલુ કર્યું હતું પણ 20માં વાવાઝોડું આવ્યું એટલે આપણે બંધ રાખ્યું. આ જ વિષય ઉપર હાલતું હતું. અહમતા હું પણ આમાં રાગ દ્વેષ છે અને રાગ દ્વેષથી અહમતા પુષ્ટ થાય. હું જ્યાં આવ્યો ને ત્યાં રાગ દ્વેષ આવે.
હું આવ્યો એટલે અહમ આવ્યો. હું પણ આમાં રાગ દ્વેષ છે અને રાગ દ્વેષથી અહમતા પુષ્ટ થાય એટલે અહંકાર પોષણ મળે. હવે કોઈ પણ ઝાડવાને પાણી રેડા કરીએ ને તો પોષણ મળે, ખાતર મળે, તો એ મજબૂત થાય. એમ અહમને કોક વાહ વાહ કરે ને એટલે હામાવાળો વધારે ફૂલાતો જાય. એમાં નીચેથી બીજ વાવીને ઊભો થયો હોય ને એના કરતા ઉપરથી પેરાશૂટર હોય ને ઉપરથી સીધો બેસી ગયો હોય ને એને એની ખબર હોતી નથી કે જમીનથી કેમ ઊભું થવાય. લીમડો છે એ જમીનથી ઊભો થાય, મૂળિયા અંદર નાખે, પછી ધીમે ધીમે વધે અને બીજાને છાંયો આપે. પણ એની ઉપર જયારે ગળો વધે ને એને ઉપરથી આવેલો છે, એને મૂળિયા હોતા નથી, એ પરજીવી છે, એને મૂળિયા હોતા નથી, છતાં લીમડા કરતા વધારે વધે. એ અહમ ઘૂસી ગયું, હું જ કરું છું, એ પરજીવી છે. આવા પરજીવી વધારે નડે. એમ આપણી અંદર આવનારા રાગ અને દ્વેષ એ પરજીવી છે, આગંતુક છે, એ આવેલા છે, અંદરથી લઈને નથી આવ્યા આપણે. રાગ અને દ્વેષ આપણા આવેલા છે તો એ જવા જોઈએ. આવેલો જાય તો એને કાઢવાનો પ્રયત્ન કરવો પડે. અને કોક વાહ વાહ કરે ને તો ફૂલાઈ ન જવાય, અને નિંદા કરે ને તો હતાશ ન થવાય. આ બે ધ્યાન રાખવું. કારણ કે વાહ વાહ કરે એટલે અહમ પોસાય. એના કરતા નિંદા કરવા વાળાથી ખુશ થજો કે પાપ તો ધોવે આપણું, અને આપણને સુધરવાનો મોકો મળે. આપણામાં ખામી હોય કે ન હોય, પણ એ નિંદા કરે એમાંથી આપણે વિચારવાનું કે આમાં ક્યાં 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 આપણી ખામી છે, એને સુધારવાનો પ્રયત્ન કરે. પણ વાહ વાહ કરે ને, કાઠિયાવાડમાં એક રાજા હતા ને, તે 10-12 એની અમીર ઉમરાઓ રાખ્યા તેની આજુબાજુ. એમાં જી હજુરિયા કેટલા હોય, જી હજુરિયા વધારે વધી જાય ને ત્યાં ધ્યાન રાખવું જોઈએ. એટલે એક દી એની પરીક્ષા દેવાનું વિચાર્યું. તે ઓલા 12 જણાને કીધું તમે આવજો. આપણે કે ગામની બહાર, નગરની બહાર જઈએ. ન્યાને કીધું કે આજ મને ગુરુનો તારો દેખાય. ભર બપોર 12 વાગે બપોર હોય છે, મને આજ ગુરુનો તારો દેખાય. એટલે 11 જણા હતા ને એને કીધું હા દેખાય હો. એક યુવાન હતો ને એને કીધું ના મને જ નહીં દેખાય. તો બોલો કોણી મારે કે તારો બાપો આમ જ અમે નોકરીમાંથી કહ્યું હતો તારા બાપાને, હવે તારી નોકરી જાહે. હા પાડવામાં શું વાંધો? પણ ઓલો કે છે ના મને નથી દેખાતો તો હું હા પાડું નહીં. ઓલા બધા એમ કે અમને દેખાય છે કે રાજા આને આ માણસ યોગ્ય નથી, કે આને કાઢો. 11 જણા મીડા સલાહ દેવા આ યોગ્ય નથી. કાં તો એની આંખોમાં ખામી છે, કાં તો એની સમજણમાં ખામી છે. રાજા પાછા મહેલમાં આવ્યા અને આ બધાને બારાઈને બોલાવ્યા. એટલે કે નોકરીમાંથી કાઢવો તો પડશે, પણ તમને 11 ને કાઢવા પડશે, આ એકને રાખવો પડે. તો કેમ? તો કે તમે જી હજુરિયા છો, નગરમાં હું હાલે છે એ મને તમે કહેવાના નથી. જેની સત્ય કહેવાની તાકાત હોય ને એ જ માણસ બીજાનું હિત ઈચ્છી શકે. સત્ય કહેવાની તાકાત હોય ને. પણ ઘણા શું છે, જવા દો ને, એ કે મરશે તો એ મરશે, આપણે કેટલા ટકા વાહ વાહ કરો. આ જે જી હજુરિયા ભરાય ને ત્યારે આપણો નાશ નક્કી. એટલે કીધું છે કે જી હજુરિયા કરતા, વાહ વાહ કરવા કરતા ટીકા કરવા વાળા આપણને વધારે યોગ્ય લાગે. ભલે વધારીને ચડાવીને નિંદા કરતો હોય, પણ એનાની અંદરથી 10% તો હાચું હોય છે. એમાંથી સુધરવાનો મોકો તો મળે.
અને એટલે કીધું છે અહમને પોષવા કરતા અહમને દૂર રાખવામાં મળે. અહમ પોષે. વાહ, તમે તો ના હોત તો આ કામ થાત જ નહીં હો. એટલે ઓલો ફૂલાઈ જાય, અહમ વધી ગયો. અરે ભાઈ, તું નહીં હોતોય, અર્જુન નહીં હોય તોય સર્જુન થી પણ ભગવાન તો કામ કરવાના જ છે. ખરેખર આપણે આપણા અહમને વળગીને બેઠા, અને આ જો રાગ દ્વેષ બુદ્ધિમાં પ્રતીત થાય. અહમ પોસાય ને એટલે અહીંયા રાગ દ્વેષ વધે, બુદ્ધિમાં પ્રતીત થાય. જેથી બુદ્ધિમાં સિદ્ધાંત વગેરેને લીધે પોતાની માન્યતા પ્રિય અને બીજાઓની માન્યતા અપ્રિય લાગે. હું માનું છું સારું, અને બીજાનું માને છે એ યોગ્ય નથી. જ્યારે બીજાને સ્વીકારતા શીખે ને ત્યારે જ મહત્વનો મુદ્દો. એટલે પોતાનું પ્રિય લાગે, બીજાનું અપ્રિય લાગે. અપ્રિય એટલે ન ગમતું.